આપણે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોડા તાલુકાના જેપર ગામમાં જયેશભાઈના ખેતર પર ઊભા છીએ. આ તેમને મરચીની હાઇબ્રિડ વેરાયટી લગાવેલી છે. તેમાં એઝિલ ક્રોપ સાયન્સ લિમિટેડની ફૂલઝર અને નેત્રનો છંટકાવ કર્યા તે પછીનું આપણે એમનું મંતવ્ય શું છે તે જાણીશું. જયેશભાઈ, આમાં તમે ફૂલઝર અને નેત્રનો કેટલા દિવસ પછી સ્પ્રે કર્યો હતો મરચી રોપ્યા પછી? મરચી રોપ્યા પછી 30 થી 35 દિવસ પછી. એટલે મરચા જે આવતા હતા ત્યાર પછી છાંટ્યું એ પેલા મરચા કેવા હતા અને તે પછીનો મરચાનો ઉતારો કેવો છે આમાં? છાંટ્યા પહેલા મરચું એટલું બધું લાઇટમાં નહોતું, મરચું ઓછું હતું અને પ્લસ મરચી જોઈ નહોતી લાગતી એમ બધી રીતે, કલરમાં, લાઇટમાં મરચી. અને ફૂલઝર ને નેત્રનો છંટકાવ કર્યા પછી મરચું બધું એટલું બધું બેઠું અઢળક, અને મરચું લાઇટમાં એવું માર્કેટમાં ભાવે બધા કરતાં ઊંચા મળ્યા છે અને નેત્રનું કામ બહુ સારું છે. એટલે તમારું કેવું છે કે મરચાની ક્વોલિટી, મરચાનો છોડની ક્વોલિટી, એની સાઇઝ ને બધું તમને વ્યવસ્થિત લાગે છે આ એના પહેલા? હા, બહુ વ્યવસ્થિત લાગ્યું છે. આપણે અહીંયા જોઈએ તો મરચાની ક્વોલિટી, એમના હાથમાં જે મરચા છે તેની સાઇઝ અને ક્વોલિટી, શાઇનિંગ જોઈએ, ક્વોલિટી જોઈએ, સાઇઝ જોઈએ, તો આપણને જોતા જ આપણને દેખાય છે કે ભાઈને એનું જે ક્વોલિટી છે એ કીપિંગ ક્વોલિટી તે બહુ સરસ છે. તો આ પ્રમાણે બીજા ખેડૂતોએ પણ નેત્ર અને ફૂલઝરનો ઉપયોગ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? કરવો જોઈએ, જરૂર. અને તમારી જે ખર્ચો કરેલો વ્યર્થ નહીં જાય એમ. વસૂલ છે, તમે જે ખર્ચા ફૂલઝર અને નેત્રના તે રૂપિયા વસૂલ છે. વસૂલ છે. આભાર જયેશભાઈ.